डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે SYBA અંતર્ગત રાજ્યશાસ્ત્ર વિષયમાં પેપર નંબર 3 જેનો કોડ છે PSCS 203 મુખ્ય અને ગૌણ પેપર, જે અંતર્ગત આજે આપણે ભારતીય સરકાર અને રાજકારણના આ પેપરમાં અંતિમ બ્લોક 6 યુનિટ 16 કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોની જાણકારી આજના આ વિડીયો લેક્ચરમાં આપણે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, મારા આજના આ સમગ્ર વિડીયો લેક્ચરની રૂપરેખા આ પ્રકારે રહેશે. આ વિડીયો લેક્ચરના અંતમાં હું તમને સ્વાધ્યાય રૂપે પ્રશ્ન આપીશ, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો, ખાસ કરીને વહીવટી, ધારાકીય અને નાણાકીય સંબંધો અને સંઘર્ષના જે મુદ્દાઓ છે તેની વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરો. આની અગાઉના એકમ 15માં આપણે ભારતીય સમવાયતંત્ર, તેની લાક્ષણિકતા, તેનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તેની સમજ આપણે વિગતવાર પ્રાપ્ત કરી છે. એટલે હવે આ એકમ 16માં આપણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના, મેં કહ્યું એમની વચ્ચેના ધારાકીય સંબંધો, વહીવટી સંબંધો અને નાણાકીય સંબંધોનો વિગતવાર અભ્યાસ કરીશું. સમવાયતંત્રી માળખામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનું મહત્ત્વ સમાન હોય છે. આ બંને સરકારો વચ્ચે સત્તા અને કાર્યોનું વિભાજન કરવામાં આવે છે. ભારતે સમવાયતંત્રી માળખું સ્વીકાર્યું હોવા છતાં તેની જે કેટલીક લાક્ષણિકતાઓ છે એ એકતંત્રી સરકારની છે, અને આ બંને વચ્ચેના આંતરસંબંધો અને ઉદ્ભવતા પ્રશ્નોનો અભ્યાસ આજે આ વિડીયો લેક્ચરમાં આપણે કરીશું. કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ભારતના બંધારણમાં કેન્દ્ર એટલે કે સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બંધારણના ભાગ 11માં દર્શાવવામાં આવ્યા છે. તો સૌપ્રથમ ચાલો આવો સમજીએ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો. ભારતના બંધારણમાં કેન્દ્ર એટલે કે સંઘ અને રાજ્ય વચ્ચે ધારાકીય એટલે કે કાયદો ઘડવાની સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. બંધારણના ભાગ 11 પ્રકરણ 1માં ધારાકીય સંબંધો અંતર્ગત ધારાકીય સત્તાઓની વહેંચણી થઈ છે. સંસદ ભારતના સમગ્ર રાજ્ય કે તેના કોઈ ભાગ માટે કાયદા ઘડવાની સત્તાઓ ધરાવે છે. અમુક વધારાના ન્યાયાલયોની સ્થાપના પણ તે કરી શકે છે. સમવર્તી યાદી અથવા રાજ્ય યાદીમાં ન હોય તેવા વિષયો પર પણ કોઈ પણ બાબત અંગે તે કાયદો ઘડી શકે છે. કાયદો ઘડવાની સત્તાઓની હવે આપણે સમજૂતી મેળવીએ કે બંધારણમાં સત્તાઓની વહેંચણી કઈ રીતે થઈ છે. તો સૌપ્રથમ તો છે સંઘના વિષયોની યાદી, કે જે સંઘ યાદીના વિષયો તરીકે ઓળખાય છે, અને આ સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાની સત્તા તે ધરાવે છે. આ વિષયો પર સંઘ એટલે કે કેન્દ્રને સત્તા આપવામાં આવી છે કે તે કાયદાઓ ઘડી શકે છે. સંઘ યાદીના વિષયોમાં સંરક્ષણ અને સંલગ્ન બાબતો, અણુશક્તિ, વિદેશી નીતિ, આક્રમણ, શાંતિના અનેક પ્રશ્નો, સંદેશા વ્યવહાર, આંતરરાજ્ય વ્યવહાર, ચલણ, વિદેશ વ્યાપાર, આવકવેરો, મિલકત, ખનિજ સંપત્તિ, રાષ્ટ્રીય મ્યુઝિયમો, પુરાતત્વ, મોજણી, વસ્તી ગણતરી, ચૂંટણી, સર્વોચ્ચ અદાલત, વડી અદાલતો, સંઘના જાહેર સેવા પંચ,
નિકાસવેરો, હવાઈ માર્ગો, એલચી ખાતાઓ, રેલવે, તાર ટપાલ, ટેલિફોન આવા વગેરે વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ તમામ વિષયો પર કાયદો ઘડવાની સત્તા સંસદ ધરાવે છે. હવે તમને અહીંયા પ્રશ્ન એવો થતો હશે કે રાજ્ય યાદીના વિષયો તો પછી કયા? ચાલો એ પણ જાણી લઈએ. રાજ્ય યાદીના વિષયોમાં જાહેર વ્યવસ્થા, પોલીસ, સ્થાનિક સરકાર જેને આપણે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ કહીએ છીએ તે, જાહેર આરોગ્ય, ખેતીવાડી, જમીન મહેસૂલ, વ્યાપાર ધંધાને લગતી જે બાબતો છે તે, માદક પીણા, સ્મશાન ભૂમિ, મ્યુઝિયમ, એટલે આ કેટલી બધી એવી બાબતો છે. પછી તે કેળવણી હોય કે જાહેર પુસ્તકાલયના સંદર્ભમાં હોય, આંતરરાજ્ય વ્યવહારના સંદર્ભમાં હોય, પશુપાલન, પાણી, સિંચાઈ, જંગલો, મત્સ્ય ઉદ્યોગો, મનોરંજન ગૃહો, બજારો, ગેસ, રાજ્ય સેવા પંચ, જમીન મહેસૂલ, મકાન, જમીન, વીજળી, રસ્તા, કરવેરા, ઉદ્યોગો વગેરેનો સમાવેશ આ રાજ્ય યાદીની વિષયોમાં થાય છે. હવે મેં કહ્યું એમ કે એક યાદી એવી હોય છે સંયુક્ત યાદી, જેમાં કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચેની સંયુક્ત યાદી છે. તો આ સંયુક્ત યાદીના જે વિષયો છે તે વિષયોમાં રાજ્યની સલામતી માટે અટકાયતો, લગ્ન, છૂટાછેડા, ખેત જમીન સિવાયની મિલકતની ફેરબદલી, કરારો, અદાલતનો તિરસ્કાર, ખોરાકમાં ભેળસેળ, દવા, સામાજિક તથા આર્થિક આયોજનો, મજૂર સંઘો, સામાજિક સલામતી, મજૂર કલ્યાણ, ભાવ નિયમન, કારખાના, વીજળી, છાપકામ, વર્તમાનપત્રો, સ્ટેમ્પ વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ હતી સંયુક્ત યાદી. સમયાંતરે જરૂરિયાતોને અનુરૂપ બંધારણીય સુધારા દ્વારા આ યાદીમાં આવશ્યક ઉમેરો અને ફેરફાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 42માં બંધારણીય સુધારા દ્વારા શિક્ષણ અને જંગલને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યું હતું. જે વિષયો સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યા હોય તેની પર સંઘ એટલે કે સંસદ તથા રાજ્યની ધારાસભાઓ બંને કાયદા કરી શકે છે. સંઘને રાજ્ય યાદીના વિષયો પર કાયદા ઘડવાની સત્તા પણ છે. આમ આ 3 પ્રકારની યાદીઓનો અભ્યાસ આપણે કર્યો. બંધારણની 7મી અનુસૂચિ માટે પ્રથમ કેન્દ્રના યાદીના વિષયો, પછી દ્વિતીય રાજ્યની યાદીના વિષયો અને પછી તૃતીય સંયુક્ત કે સહવર્તી યાદીના વિષયો દર્શાવેલા છે. હવે આપણે વાત કરીએ રાજ્યો પર સંઘના વર્ચસ્વની. ધારાકીય સત્તાઓમાં રાજ્યો પર સંઘનું વર્ચસ્વ જોવા મળે છે. સંયુક્ત યાદીના વિષયો પર જ્યાં સુધી કોઈ એક વિષય પર સંઘ કે સંસદે કાયદો ન કર્યો હોય ત્યાં સુધી રાજ્યની ધારાસભાઓ પોતાને યોગ્ય લાગે તે પ્રકારનો કાયદો ઘડી શકે છે. પરંતુ જો સંઘ સરકાર તેના ઉપર કોઈ કાયદો તૈયાર કરે તો સંસદે ઘડેલો કાયદો માન્ય રાખવામાં આવે છે અને રાજ્યની વિધાનસભાનો કાયદો રદબાતલ થાય છે. જો કે કેન્દ્ર અને રાજ્યએ ઘડેલા કાયદામાં વિરોધાભાસ હોય તો જ એવું થાય છે. અને સાથે સાથે અહીં એ પણ નોંધનીય બાબત છે કે જો રાજ્યની વિધાનસભાએ આવો વિરોધાભાસી કાયદો બનાવતા પહેલાં રાષ્ટ્રપતિની જો પૂર્વ સંમતિ લીધી હોય તો પછી તે રદબાતલ ગણાતો નથી. એટલે એમ કહી શકાય કે આ એક એવું મૌલિક તત્વ છે કે તેના લીધે રાજ્યની ધારાસભા સંસદીય કાયદા કરતાં પણ વધારે પ્રગતિશીલ કાયદો કરી શકે છે. જો કે આ પ્રકારના કાયદાને પણ સંસદ ધારે તો નવો કાયદો કરીને રદબાતલ કરાવી શકે છે, પણ તેની સર્વોપરિતા અને વર્ચસ્વ એનાથી જ એ દર્શાવે છે. રાજ્ય યાદીના જે અમુક વિષય પર જેમ કે રાષ્ટ્રીય હિત માટે સંઘ સરકાર કાયદો ઘડવાની સત્તા ધરાવે છે. બંધારણની કલમ 249 મુજબ જ્યારે સંસદનું ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા હાજર અને મત આપનાર
2/3 સભ્યોની બહુમતીથી ઠરાવ કરે તો આ શક્ય બને છે. જ્યાં સુધી આ ઠરાવની મુદત અમલમાં હોય ત્યાં સુધી સંસદ તે ઠરાવમાં જણાવેલા વિષય પર સમગ્ર દેશ માટે કે દેશના કોઈ ચોક્કસ ભાગને લાગુ પાડતા કાયદા બનાવી શકે છે. આ પ્રકારના કાયદાના અમલની મુદત સામાન્ય રીતે 1 વર્ષની હોય છે. મુદત લંબાવી હોય તો નવો ઠરાવ પસાર કરવો પડે છે. ઠરાવમાં દર્શાવેલી મુદત પૂર્ણ થયાના 6 માસ પછી તે કાયદાનો અમલ બંધ થયેલો ગણવામાં આવે છે. પછીનો એક મુદ્દો છે કટોકટીના સમયગાળામાં સંઘ સરકારના વર્ચસ્વના સંદર્ભમાં. કટોકટીમાં રાજ્યોની ધારાકીય સત્તા નહિવત બનતી હોય છે, કારણ કે કેન્દ્ર સરકારે આપેલા માર્ગદર્શન અને સૂચના તથા આદેશ અનુસાર રાજ્ય સરકારોએ કાર્ય કરીને ફરજ બજાવવાની હોય છે. બંધારણ અનુસાર રાજ્યમાં વહીવટ ન ચાલે તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિ અને સંજોગોમાં રાષ્ટ્રપતિ રાજ્ય સરકારના તમામ કાર્યો હાથમાં લે છે. પછી એક બીજો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંસદની સત્તા અંગે. આંતરરાષ્ટ્રીય સંમેલનો, સંસ્થા કે મંડળમાં કરેલા નિર્ણયોના પાલન અને અમલીકરણ માટે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર કે તેના કોઈ ભાગ માટે સંસદને કોઈ પણ કાયદો ઘડવાની સત્તા છે. એટલે આ બાબત પણ અહીંયા બહુ અગત્યની છે તેમ આપણે કહી શકીએ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધોના અભ્યાસ દ્વારા સંઘ એટલે કે કેન્દ્ર સરકાર અને સંસદની સર્વોપરિતાનો ખ્યાલ આપણને આવે છે આ અભ્યાસ પરથી. ધારાકીય સંબંધોનું જ્યારે આપણે વિવેચન કરીએ છીએ તો એ વિવેચનના સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો અને તેમની સત્તાઓનું વિવેચન અને વિશ્લેષણ કરીએ તો એવું જણાય છે કે ભારતીય બંધારણમાં કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે. કઈ તો કે ધારાકીય સત્તાની સ્પષ્ટ, ચોક્કસ અને ઝીણવટપૂર્વકની વહેંચણી કરવામાં આવી છે. નંબર 1. નંબર 2, સંઘના વિષયોની યાદી, રાજ્યના વિષયોની યાદી અને સંયુક્ત યાદી વિવિધ સ્તરના શાસનની જટિલતાઓને સમજીને બુદ્ધિપૂર્વક લાંબા ગાળાનો વિચાર કરીને તૈયાર કરવામાં આવી છે. નંબર 3, જો કે આ યાદીમાં સમયાંતરે બંધારણીય સુધારાઓ દ્વારા ફેરફારોનો અવકાશ રાખવામાં આવ્યો છે. નંબર 4, સંસદની સર્વોપરિતા હોવા છતાં રાજ્ય સરકારોની ગરિમા, સ્વાયત્તતા અને અસ્મિતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નંબર 5, ભારતની એકતા અને અખંડિતતા માટે તથા બાહ્ય રક્ષણ માટે મજબૂત અને શક્તિશાળી કેન્દ્ર સરકારનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે તેને વિશાળ સત્તા, મોટા પ્રમાણમાં સત્તા આપવામાં આવી છે તેમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર રાજ્યના પરસ્પર સંબંધો જાળવવામાં ભારતના બંધારણના ઘડવૈયાઓની જે દીર્ઘદ્રષ્ટિ છે આપણને એ જોવા મળે છે. આ હતા ધારાકીય સંબંધો. હવે આપણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વહીવટી સંબંધોની સમજ મેળવીએ કે આ બંને વચ્ચે વહીવટી સંબંધો કેવા છે એની સ્પષ્ટતા પ્રાપ્ત કરીએ. ભારતીય બંધારણના ભાગ 11 અને પ્રકરણ 2માં કેન્દ્ર રાજ્ય વચ્ચેના વહીવટી સંબંધોની જોગવાઈ કરવામાં આવેલી છે. એનો એક પછી એક મુદ્દો સમજીએ, જેમ કે ખાસ બાબતોમાં રાજ્ય સરકારોને આદેશ આપવાની સત્તા. કઈ રીતે? તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વહીવટી સંબંધોનો અભ્યાસ કરતાં આપણને જણાય છે કે કેન્દ્ર પાસે ઘણી વિશાળ સત્તાઓ છે
અમુક સંજોગોમાં આવશ્યકતા અનુસાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને ખાસ આદેશ આપવાની સત્તા ધરાવે છે. રાજ્ય સરકારોએ તેનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે અને આ બાબતોમાં કઈ બાબતનો સમાવેશ થાય છે એવો પ્રશ્નાર્થ તમને વિદ્યાર્થી સહ જિજ્ઞાસા સાથે અહીં થતો હશે. તો ચાલો આવો એ પણ સમજી લઈએ. નંબર 1, રાષ્ટ્રીય કે લશ્કરી મહત્ત્વના જાહેર થયેલા સંદેશા વ્યવહારના સાધનોની સ્થાપના અને તેની જાળવણી કરવા માટે આદેશ આપી શકે છે. નંબર 2, રાજ્યની સીમામાં આવેલ રેલવેના માર્ગોનું રક્ષણ કરવા આદેશ આપી શકે છે. નંબર 3, જ્યારે રાજ્ય સરકારોને આ બાબતો પૈકી સામાન્ય કરતાં વધુ ખર્ચ કરવો પડે તેવા સંજોગોમાં આંતરિક પરસ્પર સમજૂતીથી કેન્દ્ર અને રાજ્ય સરકાર નિર્ણય કરે છે. જો બંને વચ્ચે મતભેદ થાય તો, એવો પ્રશ્ન પણ તમને અહીંયા થતો હશે. જો બંને વચ્ચે મતભેદ થાય તો સર્વોચ્ચ અદાલત દ્વારા નીમવામાં આવેલ લવાદની મદદથી તેનો ઉકેલ લાવવામાં આવે છે. બીજો એક મુદ્દો અમલદારશાહીના સંદર્ભે છે કે જો કેન્દ્ર સરકારને કોઈ આવશ્યકતા જણાય તો જે તે રાજ્યની સંમતિ લઈને તે રાજ્યના અમલદારો કે સનદી સેવકોને શરતી કે બિનશરતી કામગીરી સોંપી શકે છે. ભારતના બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે કે સંઘ સરકારની યાદીમાં આવતા વિષયોના અમલ માટે કેન્દ્ર સરકાર આ નિર્ણય લઈ શકે છે. અમલદારોએ પોતાની કામગીરી સંઘ સરકારના પ્રતિનિધિ તરીકે બજાવવાની હોય છે. પ્રતિનિધિને લગતો ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નક્કી કરે તે અનુસારનો રહે છે. જો આ બાબતે બંને વચ્ચે કોઈ મતભેદ ઉપસ્થિત થાય તો સર્વોચ્ચ અદાલતનો આશ્રય લેવામાં આવે છે. રાજ્ય સરકારો પણ સનદી અમલદારોને પોતાના વિભાગ ઉપરાંતની અન્ય વિભાગની કામગીરી સોંપી શકે છે. આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે ગુજરાતમાં જ્યારે કોવિડ-19 કોરોનાની જે મહામારી આવી હતી તો આ મહામારીને નિયંત્રણમાં લાવવા માટે ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં અધિકારીને આ રીતે મૂકવામાં આવ્યા હતા. ડૉક્ટર સંજીવ કુમાર ગુપ્તા કે જે અધિક મુખ્ય સચિવ તરીકે વન વિભાગના અધિકારી હતા અને તેમને અમદાવાદ શહેરની કોવિડ-19 કોરોનાની મહામારીથી ઉગારવાની કામગીરી સોંપવામાં આવેલી હતી. તો આ પણ એક એનું એક્ઝામ્પલ છે તાજેતરનું, જેના આધારે તમે આ મુદ્દો સમજી શકશો. એવી જ રીતે ગુજરાત સરકારના નોટિફિકેશન અનુસાર મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર હતા અને આ પંકજ કુમારને પણ ગુજરાતના આરોગ્ય વિભાગની કોવિડ-19 કોરોનાના સંબંધિત પ્રવૃત્તિઓને માર્ગદર્શન આપવાનું અને સુપરવિઝન કરવાની કામગીરી તેમને સોંપવામાં આવી હતી. તો આ બે મુદ્દાના સંદર્ભે આપણે આ બે ઉદાહરણોની ચર્ચા કરી. હવે આપણે સમજીશું સંઘ રાજ્યોની કામગીરી અને અદાલતી ચુકાદાઓને માન આપવાના સંદર્ભમાં. બંધારણની કલમ 261માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં સંઘ તથા બધા જ રાજ્યોના સરકારી કાર્યો, દસ્તાવેજો અને અદાલતી કાર્યવાહીઓ પર સંપૂર્ણ વિશ્વાસ તથા સન્માન રાખવામાં આવશે. ભારતના કોઈપણ પ્રદેશમાં દીવાની અદાલતોએ આપેલા આખરી ચુકાદાઓ કે આદેશોનો અમલ સમગ્ર ભારતમાં ગમે ત્યાં થઈ શકશે. એટલે આ મુદ્દો અહીંયા બહુ અગત્યનો છે અને કલમ 262 મુજબ તો નદીઓનું પાણી અને તે અંગે રાજ્યો વચ્ચે થતા ઝઘડાઓ અને ઝઘડાઓના નિવારણ માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. એક કરતાં વધારે રાજ્યોમાંથી પસાર થતી
નદીના પાણીના ઉપયોગ માટે કે એની વહેંચણી કે અંકુશ માટેના જે વિવિધ વિવાદો થાય છે, જે ઝઘડાઓ થાય છે, તો તેના ઉકેલ લવાદી દ્વારા લાવવા માટે સંઘ સરકાર કાયદો ઘડી શકે છે. જ્યારે રાજ્યનું શાસન બંધારણ અનુસાર કાર્ય કરવામાં નિષ્ફળ જાય એવો રાજ્યપાલનો અહેવાલ મળે ત્યારે, અથવા રાષ્ટ્રીય અસ્થિરતા કે રાષ્ટ્રવ્યાપી કટોકટી હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવે છે. ભારતના બંધારણમાં આ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા આવી જોગવાઈ કરવામાં આવેલી છે, જે ખૂબ અગત્યની છે અને આપણા જે બંધારણના ઘડવૈયાઓ છે એની દીર્ઘદ્રષ્ટિ આપણને એમાં જોવા મળે છે. હવે આપણે સમજીએ વહીવટી સંબંધોનું વિવેચન. જેવી રીતે ધારાકીય સંબંધોનું વિવેચન સમજ્યા એમ વહીવટી સંબંધોના વિવેચન સંદર્ભે આપણે એવું કહી શકીએ કે નદીઓના પાણી ઉપયોગ, વહેંચણી તથા નિયંત્રણ અંગેના રાજ્ય વચ્ચે અથવા તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઝઘડાઓ, પ્રશ્નો કે તકરારો ઉપસ્થિત થાય તો તેના ઉકેલ માટે સંઘ સરકારે કાનૂની જોગવાઈ કરી છે. રાષ્ટ્રપતિને જરૂર લાગે તો તેઓ કેન્દ્ર રાજ્ય વચ્ચેના પ્રશ્નોના નિરાકરણ માટે આંતરરાજ્ય પરિષદની રચના કરી શકે છે. આ પરિષદ મુખ્યત્વે 3 પ્રકારની ફરજો બજાવે છે. રાજ્ય એકમો વચ્ચે ઉપસ્થિત થયેલ મતભેદમાં તપાસ કરીને સલાહ આપી શકે છે, નંબર 1. નંબર 2, સંઘ અને રાજ્ય એકમ અથવા રાજ્ય એકમોને જેમાં સમાન હિત તેવી બાબતો પર તપાસ અને વિચાર વિમર્શ કરી શકે છે. નંબર 3, નીતિ અને પ્રવૃત્તિઓના યોગ્ય સંકલન માટે ભલામણો કરી શકે છે. એટલે આ 3 1, 2, 3 નંબર આપણે જે સમજ્યા એના સંદર્ભે 1955માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિભાગીય પરિષદોનો વિચાર કર્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યો પોતાના આંતરરાજ્યના પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ લાવી શકે તે હતો. જો કે આ માત્ર એક સલાહકાર સંસ્થા હોય છે, એ સ્પષ્ટતા અહીં કરવી જરૂરી છે. હવે નદી અને રેલવેનો ઉપયોગ અને સંવર્ધન કેન્દ્ર રાજ્યની સહિયારી જવાબદારી બને છે. એટલે કે કોઈ એકની જવાબદારી નથી, એ સંયુક્ત સહિયારી જવાબદારી બને છે. બંધારણની જોગવાઈ અનુસાર રાજ્યોએ પોતાની કારોબારી વિષયક સત્તાઓનો ઉપયોગ કેન્દ્ર કે સંઘ સરકારની કારોબારી સત્તાને અવરોધક બને તે મુજબ કરવાનો હોતો નથી. એટલે આ સ્પષ્ટતા અહીં બહુ અગત્યની છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય અને સત્તાઓ કેન્દ્રના હસ્તક વધુ જણાય છે એમ આપણે કહી શકીએ એના વિવેચનના સંદર્ભમાં. એવી જ રીતે IAS અને IPS જેવી અખિલ ભારતીય સનદી સેવાઓ દ્વારા કેન્દ્ર સરકાર રાજ્યોની સરકારો પર અંકુશ અને નિયંત્રણ રાખે છે. જાહેર સેવા પંચના સભ્યોની જે નિમણૂક છે એ નિમણૂક રાજ્ય કરે છે, પરંતુ અમુક કિસ્સામાં સર્વોચ્ચ અદાલત દ્વારા જરૂરી તપાસ કરાવ્યા પછી પ્રમુખ એ સભ્યોને કાઢી શકે છે. એ ચૂંટી કાઢવાની પણ આ સંદર્ભમાં આ વાત છે અને કેન્દ્ર રાજ્ય વચ્ચેના આ સંદર્ભે જે સંબંધો સમજ્યા એમાં આગળના મુદ્દા તરફ જઈએ અને નાણાકીય સંબંધોની ચર્ચા કરીએ. જે બંધારણના ભાગ 12 પ્રકરણ 1માં સંઘ રાજ્યો વચ્ચેની નાણાકીય બાબતો અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં સંઘ અને રાજ્યો વચ્ચે આવકની વહેંચણી અને અન્ય નાણાકીય જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવકના સાધનોના સંદર્ભે આપણે સૌપ્રથમ સમજૂતી મેળવીએ કે તે કઈ રીતે હોય છે. તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધોમાં નાણાકીય બાબતોની સ્પષ્ટ જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમવાય તંત્રમાં
તે જરૂરી છે અને બંને સરકારોની આવકની વહેંચણી નક્કી કરવામાં આવી છે. ભારતમાં વિવિધ પ્રકારના કરો કે કરવેરાઓ સરકારની આવકનું મુખ્ય સાધન છે અને આ કરોની મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચણી કરી શકાય. એક તો છે કેન્દ્ર સરકારની આવકના સાધનો અને બીજું છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આવકના સાધનના સંદર્ભમાં જ પહેલાં આપણે સમજી લઈએ ને પછી આગળનું સમજીએ. તો આ કેન્દ્ર સરકારની આવકના સાધન જે છે તેમાં રેલવે, તાર ટપાલ, ટેલિફોન, સંઘ સરકાર દ્વારા સંચાલિત ઉદ્યોગો, બેંક વગેરે બાબતનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય સરકારની આવકના સાધનોના સંદર્ભમાં આપણે વાત કરીએ તો રાજ્ય સરકાર હસ્તક કારખાના, ઉદ્યોગો, બસ સેવાઓ, સંઘ સરકાર તરફથી મળતી ગ્રાન્ટ, જમીન મહેસૂલ, ખાણો પરના અધિકારો પરનો વેરો, વીજળી, વાહન વેરો, મનોરંજન કર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત જો આપણે જોઈએ તો કેટલાક કરો કેન્દ્ર સરકાર દ્વારા નાખવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા વસૂલ કરવામાં આવે છે. જ્યારે કેટલાક કર એવા છે કે જે કેન્દ્ર સરકાર નાખે છે અને એ જ વસૂલ કરે છે અને રાજ્યોની સાથે વહેંચણી કરે છે. ત્રીજી એક બાબત છે કે અમુક કર કેન્દ્ર સરકાર નાખે છે, વસૂલ પણ કરે છે અને પછી એ રાજ્યોને સોંપી દે છે. એટલે આ 3-4 મુદ્દાઓ બહુ અગત્યના છે. કેટલાક કર એવા છે કે જે કેન્દ્ર સરકાર નાખે છે અને રાજ્ય તથા કેન્દ્ર વચ્ચે તેની વહેંચણી કરવામાં આવે છે. તો આ 4 મુદ્દાઓ આવકના સાધનના સંદર્ભમાં અગત્યના હતા. હવે અનુદાનની જોગવાઈઓ વિશે થોડુંક સમજીએ. આવકના સાધનોની વહેંચણી કરવામાં આવેલી છે અને આ ઉપરાંત પણ રાજ્યોને કેન્દ્ર તરફથી વિકાસના કાર્યો કરવા માટે નાણાકીય મદદની આવશ્યકતા અનુસાર તેમને અનુદાન એટલે કે ગ્રાન્ટ ફાળવે છે. સંઘ એટલે કે સંસદ કાયદા દ્વારા ઠરાવી શકે છે એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા રાજ્યો માટે આ અનુદાનની જે રકમ છે એ એક સરખી નથી હોતી, પરંતુ વધતા ઓછી હોય છે. કારણ કે દરેક પ્રદેશ કે રાજ્યની જરૂરિયાત અલગ અલગ હોય છે. એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનુદાનની જે રકમ છે એ નક્કી કરવામાં આવતી હોય છે. સંઘ સરકાર દ્વારા રાજ્ય સરકારોને આપવામાં આવતી અનુદાનની રકમ અને તેની વહેંચણીને લગતી બાબતોની સત્તા ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા નાણાકીય પંચને આપવામાં આવી છે. એટલે આ બાબત પણ અહીંયા આગળ ઉલ્લેખનીય છે એમ આપણે કહી શકીએ. પછીનો એક મુદ્દો છે જાહેર દેવાઓના સંદર્ભમાં. કોઈ પણ રાજ્ય, સંઘ સરકાર અથવા તો પહેલાંની ભારત સરકાર પાસેથી લોન લઈને દેવું કર્યું હોય અથવા તો તે રાજ્યની એવા કોઈ લોનના સ્વરૂપે દેવાને સંઘ સરકાર કે તે પહેલાંની સરકારે બાંહેધરી આપી હોય તો તે રાજ્ય સરકારે નવી લોનો ઊભી કરતાં પહેલાં સંઘ સરકારની પરવાનગી લેવી પડે છે. સંઘ સરકાર પરવાનગી આપતી વખતે આવશ્યક શરતો મૂકી શકે છે. સંઘ સરકાર વિદેશોમાંથી લોન લઈ શકે છે. આ બધી સ્પષ્ટતા બહુ સમજવી જરૂરી છે. બહુ નાની નાની છે પણ બહુ અગત્યની છે. અન્ય નાણાકીય જોગવાઈઓ પણ છે અને જેમ કે કેવી તો કે સંઘ સરકારની મિલકત પર રાજ્ય સરકાર કરવેરા નાખી શકતી નથી. અમુક પ્રકારના ખરડાઓ એ રજૂ કરતા પહેલાં સંઘ સરકારે રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ લેવી જરૂરી છે અને તેનો ઉદ્દેશ્ય એ છે કે રાજ્યોનું હિત જોખમમાં ન મુકાય. એવી જ રીતે આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે સંકટ નિધિની જોગવાઈ કરવામાં આવી છે. જો કે આ સંકટ નિધિમાંથી જરૂરિયાત હોય તો તાત્કાલિક ખર્ચ કરવાની સત્તા છે, પરંતુ
ચોક્કસ મંજૂરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને એમ કરીને જ તે એનો ઉપયોગ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે અટકીએ. નાણાકીય સંબંધોના વિવેચનના સંદર્ભમાં અને એના સંઘર્ષના મુદ્દાના સંદર્ભમાં આપણે આગળ મારા આ જ વિડીયો લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. આપ સૌએ મને શાંતિથી સાંભળીએ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ફરીવાર મળીએ આ જ ટોપિકના સંદર્ભમાં આગળ. ત્યાં સુધી તંદુરસ્ત સ્વાસ્થ્યની આપ સૌને શુભકામનાઓ. ધન્યવાદ. स्वाध्यायः परमः